મારું નામ સંધ્યાબેન નીતિનભાઈ ખરપડિયા છે। હું તાલુકો ઉમરગામથી આવું છું। આજે જે મુદ્દાઓ છે કલેક્ટર ઓફિસમાં જે મુદ્દા લઈને આવ્યા છે એ મુદ્દા એકચ્યુઅલમાં એવું છે કે જે સેલેરી વધારો છે, પગાર એટલે કે પગાર વધારો છે એ ઘણા સમયથી જે લઘુત્તમ વેતન અમને આપવામાં આવતો નથી। જે અમે મધ્યાહન ભોજનના કર્મચારી તરીકે કામ કરીએ છીએ પાછલા ઘણા વર્ષોથી, અને અમે અંદાજે 10 કલાક જેટલું કામ કરીએ છીએ। 3 યોજનાઓ ચાલે છે, અલ્પાહાર યોજના, PFMS યોજના, પછી IFMS યોજના। તો તેમાં અમારા ટોટલ કલાક સવારથી લઈને 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી અમારા કલાકો આખો દિવસ નીકળી જાય છે। તો તેના સરખામણીમાં અમને જે પૈસા જે મળે છે લઘુત્તમ વેતન એ તદ્દન ઓછું છે। એમાં અમને 4,500 પણ મળતા નથી, અને એનાથી અમારું કુટુંબનું જે ભરણ પોષણ છે એ અમે કેવી રીતે કરી શકીએ? અમારા બાળકો છે, અમારું શિક્ષણ, બાળકોનું શિક્ષણ છે કે પછી અમારું બચત કેવી રીતે કરી શકીએ, આગળનું ગુજરાન કેવી રીતે કરી શકીએ? તો એ માટે અમે કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવ્યા છે। અને જો આ અમારું આવેદન સ્વીકારવામાં ન આવે અને જો સરકાર અમારા પ્રશ્નનો ઉકેલ ન લાવે તો અમે ગુજરાત વિશ્વવ્યાપી આંદોલન પણ અમે કરીશું, અને ધરણા પર કરીશું, અને ગાંધીજી ચિંધેલા માર્ગ પર અમે આગળ વધીશું। અને તે ઉપરાંત પણ અમે અહીં ઘણી મોટી સંખ્યામાં જે આશા વર્કરો છે, જે આંગણવાડી વર્કરો છે, તેમજ STના કર્મચારીઓ છે, તે ઘણા બધા સંખ્યામાં અહીં મોટી સંખ્યામાં ભેગા થયા છે। અને આજે અમે અહીં આવેદન આપ્યું છે, અને આગળ અમારા જે પ્રશ્નો છે તેનો ઉકેલ ન આપવામાં આવે તો અમે આગળ વધીશું અને કાર્ય કરીશું। જય ભારત, જય ગુજરાત। કઈ રીતની તકલીફો પડી રહી છે આટલા ઓછા વેતનમાં? હા, અમને ઘણા કલાકો કામ સવારથી લઈને સાંજ સુધીની કામગીરી કરાવવામાં આવે છે। તો અમને જે ભાડું છે, જે અમને જે TA બિલ છે આવવા જવાનું, કેમ કે અમુક સ્કૂલો જે છે એ 1 કિલોમીટરથી પણ દૂર છે, તો ત્યાં અમારે આવવા જવાનું ભાડું પણ નથી આપતા। અને બીજું વસ્તુ છે કે જે અમને જે કંટ્રોલમાંથી જે અનાજો આપવામાં આવે છે તે અનાજો લઈ જવા માટે હમણાં આ જે ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો છે તે ખર્ચો અમારા પોતાના ખર્ચે કરવામાં આવે છે। તો અમારા 4,500 જે સેલેરી છે તેમાં અમે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કરીએ કે પોતાનું ગુજરાન ચલાવીએ? તો અમે અમારું જે આગળનું ફ્યુચર છે, તો પછી આ બધા સરકારના જે લઘુત્તમ વેતન કે એકદમ તદ્દન ઓછું વેતન એ શોષણ જેવું જે કાર્ય છે એ સરકાર અટકાવે અને આ મુદ્દાને ધ્યાનમાં રાખે અને અમારા હિતમાં નિર્ણય આપે।